આ તરફ સુરતમાં ગોલ્ડ સ્મગલિંગનો માસ્ટર માઇન્ડ ઝડપાયો છે। માસ્ટર માઇન્ડ બળદેવની એસઓજીએ ધરપકડ કરી। શાહજહાંથી સુરતમાં 4 કરોડ 79 લાખનું ગોલ્ડ સ્મગલિંગ તેણે કર્યું છે। અંડરગાર્મેન્ટમાં ચોરી છુપે 7 કિલોથી વધુ સોનું તે લાવ્યો હતો। અગાઉ પોલીસે 5 આરોપીની આ સમગ્ર મામલામાં ધરપકડ કરી છે। શાહજહાંથી સુરત 4.79 કરોડનું ગોલ્ડ સ્મગલિંગ મામલામાં ગોલ્ડ સ્મગલિંગનો જે માસ્ટર માઇન્ડ બળદેવ છે તેની એસઓજીએ ધરપકડ કરી લીધી છે। અઠવા વિસ્તારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો। અંડરગાર્મેન્ટમાં ચોરી છુપે 7 કિલોથી વધુ સોનું તે લાવ્યો હતો। મનીષ પરમાર આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો આ મામલે? બિલકુલ, વાત કરીએ તો સુરતમાં જ્યાંથી ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવામાં આવ્યું છે ત્યાંથી જે ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ છે સતત વધી રહી છે। ત્યારે થોડા વખત અગાઉ 7 કરોડ રૂપિયાની ગોલ્ડ સ્મગલિંગનો મામલો સામે આવ્યો હતો, પરંતુ જે એનો માસ્ટર માઇન્ડ હોય છે હજી લગી સામે નહીં આવ્યો હતો। ત્યારે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે બળદેવ નામનો જે વ્યક્તિ છે તે નેપાળની બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરવાનો છે, અને ત્યારે આ જે સમગ્ર મામલે એની પર વોચ રાખી હતી। અઠવા વિસ્તારમાં જ્યારે બળદેવ આવ્યો હતો ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। 7 કરોડથી વધુનું જે સ્મગલિંગનું સોનું હતું તે શારજાહથી લાવવામાં આવ્યું હતું, અને સુરતમાં કોને આપવાનું હતું તેનું હજી નામ નથી મળ્યું, પરંતુ જે માસ્ટર માઇન્ડ બળદેવ છે તે સમગ્ર હકીકત જાણતો હોય અને સુરતમાં કેટલાક વખતથી આ પ્રકારની જે ઘટનાને અંજામ આપી દીધો છે। હવે પોલીસ સીધા રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।